બેટ દ્વારકાના છેડે આવેલ સુપ્રસિદ્ધ હનુમાન દાંડી મંદિરની કથા ખારવા સાથે જોડાયેલી છે. પ્રાચીન સમયમાં કચ્છ માંડવીથી એક વહાણ માલ ભરીને વિદેશ જતું હતું. ત્યારે તે સમયે બેટ દ્વારકા નજીક દરિયામાં વહાણમાં ભંગાણ પડ્યું અને વહાણ ડૂબવા લાગ્યું હતું. ત્યારે આ વહાણમાં માંડવીના ખારવા દાની મલમે દાંડીવાળા હનુમાનને પ્રાર્થના કરી હતી અને લોકવાયકા પ્રમાણે દાંડીવાલા હનુમાને પોતાની પૂંછ લાંબી કરીને આ વહાણને કિનારે ખેંચી લાવી અને દાની માલમ તથા વહાણના તમામ ખલાસીઓને બચાવી લીધા હતા. બેટ દ્વારકાના કાંઠાવાળા એક ભાગને દંડી પોઈન્ટ કહેવાય છે. આ નામ દાની માલમ ઉપરથી પડ્યું છે. આ વિડીયો હનુમાન દાંડી મંદિરે તારીખ 23/4/2024 રોજ હનુમાન જયંતિ ઉજવણીનો છે.